માણસની જાત ખરેખર વિચિત્ર હોય. જ્યારે બીજા લોકો દુઃખ ભોગવતા હોય, કંઈનો સમય વિપરીત ચાલતો હોય યા કોઈ પણ તે હેરાન થતા હોય બીજા લોકો, ત્યારે આપણે લોકો એમને કેવું કહીએ, આ તો એવાના કર્મનો ફળ ભોગવું છે, એવાનો કરેલો એમને આડો આવે છે, એવાનો કોણ જે કર્યો છે એના લીધે આ લોકો હાલ જે સહી ભોગવી રહ્યા છે. પોતાની વાત આવે, પોતાની જીવનની અંદર કોઈ ખરાબ કામ થઈ જાય, કોઈ આડું થઈ જાય, કોઈ વેઠવાનું આવે તો એવું કહે છે તો કુદરતની ઈશ્વરની પરીક્ષા છે. વાહ રે માનવી તારી ચતુરાઈ. આપણે માણસ જાત એવી પહેલાંથી એવી હોય કે કોઈ પણ વસ્તુની અંદર આપણે લોકો એ ભૂલી જઈએ કે એક ઓગરી કોઈ નામ કરે તો ચાર ઓગરી આપણા બાજુમાં હોય છે. અને વ્યક્તિ ગમે એટલી ભૂલો કરે પણ હંમેશા દોષનો ટોપલો હમાલા માથે જ નાખી દે. કદી પોતાની ભૂલ 1% પણ સ્વીકારે નહીં. કોઈ પણ વ્યક્તિ તમે એવું સાંભળ્યું કે પોતાની સ્ટોરીની અંદર પોતાને વિલન કહેતો હોય? ના, 100% વાંક સામાન્ય માણસનો જ છે. એટલે વસ્તુ એવી જ થઈ કે બીજા લોકો ભોગવતા હોય તો કેવા કર્મનું ફળ, અને આપણે ભોગવીએ પોતાના ઉપર વારો આવે કે આ તો ઈશ્વર મારી પરીક્ષા કરે, કુદરતની પરીક્ષા. વાહ તમારી પરીક્ષા, જોઈએ તમારી ચાલાકી તમને જેટલી ભારે પડે છે.